વડોદરામાં આજે ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો ભવ્ય મહિમા જોવા મળશે. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે સંસ્કારી નગરીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા યોજાઈ રહી છે. વર્ષોની પરંપરા મુજબ યાત્રા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી અમદાવાદી પોળ ખાતે આવેલા શ્રી પંચમુખી મહાદેવ મંદિર ખાતે વિરામ લેશે. શહેરના મુખ્ય માર્ગો ભક્તિભાવથી ગુંજી ઉઠશે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેશે તેવી અપેક્ષા છે. ખાસ વાત તો એ છે કે આ યાત્રા સમાજમાં એકતા અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવશે, જે ભાઈચારા અને સૌહાર્દનો સંદેશ આપે છે. પરશુરામનો જન્મોત્સવ બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામ વિષ્ણુનો છઠ્ઠો અવતાર પણ કહેવામાં આવે છે. જ્યારે બ્રાહ્મણો પરશુરામના વંશજ તરીકે ઓળખાતા હોય ત્યારે એમનું જન્મ સૌ ધામધૂમથી ઉજવવાની પણ બ્રાહ્મણોની ફરજ છે. વર્ષોથી વડોદરા શહેરમાં પરશુરામ શોભાયાત્રા નીકળે છે. આ વર્ષે પણ ધામધૂમથી પરશુરામજીની શોભાયાત્રા 19 તારીખે સાંજે 5 વાગે સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી નીકળીને પાણીગેટ, માંડવી, લહેરીપુરા થઈ અમદાવાદી પોળ પંચમુખી મહાદેવના દર્શન આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપ સૌ જાણો છો કે આ ફક્ત બ્રાહ્મણોની યાત્રા ન રહેતા સનાતની હિન્દુ સમાજના તમામ આગેવાનો આમાં જોડાય છે અને મોટી સંખ્યામાં હિન્દુ ભક્તો, સનાતનીઓ આ યાત્રાને સહયોગ પણ આપી રહ્યા છે. આ યાત્રામાં કાશીથી વારાણસીના પંડિતો ગયા વખતે પણ આવ્યા હતા. આ વખતે પણ એમનો ભવ્ય આરતીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. સાથે સાથે પરશુરામજીની ભવ્ય પ્રતિમા પણ આ યાત્રામાં સામેલ થશે. અનેક વેશભૂષાઓ, અનેક ફ્લોટનું આયોજન પણ આમાં કરવામાં આવ્યું છે. સૌથી આગળ દર વખતની બહેનોની 2 વ્હીલર પર બ્રહ્મશક્તિની બહેનો લગભગ 1500 થી 2000 બહેનો આ યાત્રાનું સુકાન સંભાળશે અને ત્યાર પછી સંતો, મહંતો તમામ બગીઓમાં હશે અને રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને પછી આ શોભાયાત્રામાં અનેક યુવાનો જોડાશે. ત્યારે આપના મારફત હું તમામને વિનંતી કરું છું કે 19 તારીખે સાંજે 5 વાગે શરૂ થનારી આ યાત્રા રાત્રે લગભગ 9, સાડા 9 વાગે અમદાવાદી પોળ પહોંચશે. એમાં સૌ આપણે જોડાઈએ. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા પરશુરામની ભવ્ય શોભાયાત્રા, એમનો જન્મદિવસ આપણે ભવ્યતાથી ઉજવીએ અને ગયા વખત કરતાં પણ વિવિધ આકર્ષણો આ વખતે ઉમેરવામાં આવ્યા છે અને આ યાત્રામાં જેમ પહેલાં પણ કીધું છે, અનેક રાજકીય આગેવાનોની સાથે સાથે સંતો, મહંતો પણ યાત્રામાં જોડાશે અને આ યાત્રાનો આપ સૌ જાણો છો કે આ હિન્દુઓની સનાતની યાત્રાનું ઠેર ઠેર મુસ્લિમ આગેવાનો પણ સ્વાગત કરતા હોય છે. એટલે મેમણ કોલોની હોય, પાણીગેટ હોય, મદાર માર્કેટ હોય કે રાજપુરાની પોળ, આ તમામ ઠેકાણે મુસ્લિમ આગેવાનો પણ આ વખતે આ યાત્રાનું સ્વાગત કરવાના છે. ત્યારે આ યાત્રા એ એકતાનો પણ સંદેશ શહેરના પૂર્વ વિસ્તારમાં આપતી હોય છે. એટલે આની આ એક વિશેષતા છે કે કેસરીઓ ધ્વજ લહેરાતો હોય, ભગવાન પરશુરામની યાત્રા હોય અને મુસ્લિમો પણ જેને સ્વાગત કરતા હોય અને એકતાનો, ભાઈચારાનો સંદેશ આ શહેરમાં પહોંચાડતા હોય છે. સાથે સાથે આપણી ધરોહર માંડવી, જેને ગઈ વખતે પણ નુકસાન ના થાય એટલે અમે એનાથી 100 મીટર દૂરથી ડીજે બંધ કરાવ્યા હતા. એ જ રીતે આ વખતે પણ માંડવીની આજુબાજુ 100 મીટરમાં ડીજે નહીં વાગે. ફક્ત ઢોલ ત્રાંસાના સહારે જ આ યાત્રાનું પ્રસ્થાન ત્યાં કરવામાં આવશે અને ભવ્ય ફાયર ક્રેકર્સનો શો પણ લહેરીપુરા ખાતે કરવામાં આવશે અને ભવ્ય આરતી અમદાવાદી પોળ ખાતે કરવામાં આવશે.